બધી અહીંયા યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો પૂરા ઠાકોરના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે સવારમાં બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. આજે છે રવિવાર ને મેલડીમાંનો વાર છે. આજે આપણે સવારમાં વહેલા ઉઠી ગયા છે કેમ કે આપણે જવાનું છે ગામડે જવાનું છે. કેમ કે ગામડે જવાનું છે અમારે બધાને જેટલા અમે ક્રિએટરો વિડીયો ઉતારીને બધાને ક્રિએટર્સ કહેવાય ને લાખ ફોલોવર હોય બરાબર. તો અમે બધા જઈએ છીએ એક ઇવેન્ટમાં, અમારા સમાજનું ઇવેન્ટ છે ત્યાં અમારે જવાનું છે બરાબર. તો અત્યારે સવારમાં આપણે વાગી જશે 6:30 જેવું થઈ ગયું છે, 6:30 ઉપર થઈ ગયું છે. તો મેં કીધું નાઈ ધોઈને ફ્રેશ થઈને પછી બ્લોગ આપણે ચાલુ કરીને તો બધે ધીમે ધીમે બધા જાગવા મળ્યા છે. તો હાલો બધે હમણાં નીકળીને નાસ્તો કરી લઈને પછી નીકળ્યો ક્યાંય નહીં પણ અહીંયા તો વારો આપણો આવી જ જશે. તો સવારમાં આપણે બનાવી મળ્યા છે શા. તો શા બનાવવા વારો આવી ગયો છે આપણે કેમ કે સવારમાં કોઈ ઉપરનું કંઈ બધા હોમનું કામ કરતા તો અત્યારમાં આપણે શા બનાવી બધા તો બનાવી રહ્યા છીએ શા આપણે ગેસમાં. તો કેટલા ઉકાળા છે ને મને નથી ખબર કેમ કે ફર્સ્ટ ટાઈમ બનાવું છું, સ્પેશિયલ મારા માટે બનાવું. તો બીજા માટે બનાવી તો પાછા એમ કે આ કોણ આવી શા બનાવીને એટલા માટે હાલો ચા નાસ્તો કરીને પછી બધા ભાઈબંધોને બધાને મળી અને મુલાકાત કરી બધાય બરાબર. તો શા આવી જાય તમારા વાતું કરવામાં. તો કેવો ટેસ્ટ આવશે મને કહો તો જરા, તમને કોઈ નહીં ખબર તો શાખો તો ખબર હોય ને એટલે એના અહીંયા વહી જતા કે શા પછી બધા ભેગા થઈ જશે ધીમે ધીમે. તો અમારા રાહુલભાઈને આજ વહેલા દકાડી દીધા છે, અમારા રોહિતભાઈ ચીગલો, પછી અમારા ઓલા મહેમાન તમારું નામ શું છે એ તો ખબર નથી. હા વિક્રમભાઈ અને અમારે હા જાળી ફિટ કરે છે ચાલે વહેલો સવારમાં જાળી ફિટ કરવાનું કામ કરે છે. તો હવે અમારે એક ભાઈ આવે છે તો બધે 4 થઈ જશે ને અત્યારમાં અમારે જવાનું છે, તમને વાત કરેલી છે ત્યાં ઠળિયા ગામમાં જવાનું છે અમારે બધાને. તો ત્યાં શું છે આપણે રોહિત એવોર્ડ લેવાનો એવોર્ડ તો એ તો મને ખબર હા એમ કે મજા નહીં આવે એટલે કોઈ શું કહે કે પૈસા ભરીને અમે કઈ નથી થતા, વગર પૈસા આપણે એવોર્ડ લેવા જવાનો છે. 300-600 ભરી નથી જવાનું અમારે લેવા. નીકળી જશે જવા માટે તો આપણે નીકળ્યા છીએ આ વખતે ગાડી લઈને કેમ કે આ ગાડીનો નજારો લેવાનો હતો. મેં કીધું ફૂલ બ્લોગ લઈને નળિયાનો તમને બધાને લુક બતાવીએ ને જો બતાવીને મસ્ત મજાનો વ્યૂ આવે અત્યારમાં સવારમાં. પછી બપોરે તડકો થાય ત્યારે ખબર પડશે ત્યારે કાળા મોજ મોટા જ્યાં થઈ જાય કેમ કે અત્યારે નયા થઈ કે ને એટલે તમને બધાને વ્યામ છે તો કે તમારે જાય ફ્રૂટ ને એવું બધું ખાવું તો રસ્તા મળે છે તમારે, અમારે જરૂર નથી કાંઈ છે. તો બીજા બધા જે વાયા જાય બધા હાકે રાખે ને ગાડી તો ખબર પડે. અમારે 9 વાગ્યા પહેલા પહોંચવા સવારનો પવન થઈ ગયો નજારા વાડી વિસ્તારમાં બધું લીલો ઘાસ થઈ ગયો. 2 જણા અમારા આગળ જાય છે, હું ને ભાઈ રોહિત બે હારે બરોબર. તો મોટા મોટા સેલિબ્રિટી હારે છે અમે અને અમારે બીજા 2 જાય છે. પવન છે એટલે થોડોક અવાજ થોડોક દેવરાવ છે. હવે થોડો ઘણો તમે નજારો લઈ લો તો એ બધા ઘડી મુલાકાત કરાવી ચાલુ રસ્તા બાકાજી કે ખોલાવે છે જીકલો ની 2 જણા આગળ જાય છે અમે 6 જણા ટોટલ થઈ. તો અમે નીકળી ગયા છીએ હવે અહીંથી આગળ રસ્તો આવે નથી. અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને આપડા ચાવા કોઈ મળી ગયા છે બહુ રાજા. અને હજી તો મેં ગાડી ઉભી રાખીને ઘાસ ખોલ્યું એટલી વાર લાગી. કેમ લેવું જીગા આપનું આ પાયે પટ્ટો તૂટી ગયો. ઓકે હાલો તો હાલો ભાવ હાલે ઉતરી જાય હવે બધા ભાઈબંધો આવી ગયા છે મળવા. તો કેમ છો? તો હાલો બધા મુલાકાત કરી લે. તો આવી જાય બાકાજી કી બોલાવવાનો કરીને ડિસ્કો ને બધા પડ્યા સોટી પડ્યા ડિસ્કો કરવા માટે. તો મજા આવી ગઈ, બધા આનંદ લઈ ડિસ્કો કરવામાં. તો પછી તો બધા ભાઈઓ મેં જેટલા હતા ને એટલે હારે બધાએ કરીને ડિસ્કો હોય જાડકી અને બધાનું માનીએ એટલું. અને પછી તો મને એમ થયું કે હાલો રાસ લેવા જાય પણ મેં નહોતું કીધું સેસિંજો કે એમ રાસ લેવા જાય. તો બધા મહેમાન બધાને આમ ધક્કા મારી લીધી કે રાસ લેવા હાલો આવી ગયા. તો પછી આપણે આવી જાય રાસ લેવા. તો બધા રાસ લેવા મળીને ફટાફટ મેં કીધું હાલો ઉતારી નાખો. મેં કીધું રાસ લઈ લે આપણે અને એક મસ્તનું મેં કીધું વ્લોગમાં આવી જાય. મેં કીધું તો આપણે લઈ લઈએ રાસ લઈને હવે આપણે કંઈક જવાનું છે એક વાડીએ. તો બધા રાસમાં જોઈ જતું અમે કેવી રીતના રાસ લઈએ છીએ. ખામયું આપણે પૂરું કરીને હવે આવી જશે આપણે વાડી છે ત્યાં બરોબર. તો આ રોડ કયો છે બગદાણા વાળા રોડ ઉપરથી. અને અમારા હિમસોળિયા ભાઈ બધા મિત્રો મળી ગયા છે અમારા બધા ભાઈઓ. કેમ છો ભાઈ? જય માતાજી બધાને. તો આ બધા હજી મળવા આવે છે અડધા તો મળીને વયા ગયા છે, હજી તો બાકી છે. અંદર જાય જયારે હું હાલ થાય કોને ખબર મારા. તો હવે ગાડી આપણે પાર્ક કરી દીધી છે ને હવે આપણે જઈ શરૂ થઈ જાય કેમ કે વાટે જશે હવે. તો આ બધાને તમે મળી જાય ફેરો. તમારે કઈ કેવું છે કોઈ ને વિડીયો કેવાક લાગે છે આપણા?
હારા આવે છે ને તો વાંધો ને મજા આવે ને આપણે હેના વિશે વિડીયો ભાઈ છોકરીઓ વિશે તો તમારા બધાના પ્રેમ અને આ બધા લોકોનો પ્રેમ અને અમારા ભાઈ જ છે બધા ભાઈઓનો કોઈના પ્રેમ ન હોય તો હવે થોડુંક સમાજનું થોડું કામ છે તો એ બતાવી નાખી પછી તમને બધાને કન્ટિન્યુ બ્લોગમાં મળશે ને અંદર જઈએ હવે આપણે બધા ચાલુ થઈ ગયો છે ને હવે અમારે નાની ગેમો હવે એનું આયોજન ચાલુ કરશે એટલે બધા ભોગી ગયા છે હવે બધા તો થોડુંક માહિતી આપે છે બધાને સ્વાગત કરે છે તો બધાને સ્વાગત કરી લે એટલે પછી ઇનામ વિતરણનું કામ ચાલુ કરવાનું બરોબર તો બધાને ઇનામ વિતરણ આપી દે પછી આપણે છૂટા થઈ જાય તો બધા હવે કાર્યક્રમ ચાલુ થવાનો છે તો થોડી વારમાં તમને ફંક્શન નું કામ બધું બતાવી આપણે સમાજ બધું પૂરો કરી મારા ભાઈઓ બધાને અરે ફોટા પાડી લીધા છે તો ભાઈઓ જવા નથી દેતા નથી જમવા જવા દેતા કે ફોટા જ પાડો કે અમારે તો અમારે ભાઈ નાના એવા ઇન્સ્પિરેશન મળી ગયા છે નાના યુટ્યુબર કેમ છે ભાઈ કલેજ હો બોલ તો ખરા મારા કલેજ એમ જો કે હવે નથી નીકળતો હું ફાળી ગયો એટલે મને એવું છે કઈ એવું છે મને ફાળી ગયો એટલા માટે તો બધા ભાઈઓ બધા એમ છે અમારે બધાનું કામ પતી ગયું છે આ બધા ભાઈઓ અમારા સમાજના ભાઈઓ એકતા કરીને ત્યારે બધા ભેગા થશે નિશાળમાં સમાજની એકતા કરી નાખી છે આજે તો અમારે બળુભાઈ એવોર્ડ લીધો શું લીધો બધે લીધા તમારે કોઈને કઈ કેવું છે ભાઈ રોહિત ત્યાં બોલશે નહીં બરોબર તો અત્યારે લીધો ખરા અમે એવોર્ડ પણ 600 રૂપિયા નથી લીધો સમાજ પર લીધો છે 2 વર્ષ આયા ફિરા છે ચાલો હવે ભાઈ જમવા જઈએ લાગી છે વાગ્યા છે કેટલા 3 વાગી જાય 2 વાગ્યા છે કોઈ ભૂખ વરસાદી લેવા આપણે બેસી ગયા છે ને વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને કઈ જમવાનું કઈ બધા બે બધા બે જાય છે જમવા એટલે શાક બટાટાનું શાક ને નાના નાના ભૂંગળા અને પૂરી અને સાઈઝ છે ટાટી તો હવે વરસાદ ન આવે પેલા અહીંથી ઊભા થઈ જાય કાંઈ જમીન બરોબર અને બાકી મોડું થઈ ગયું છે એટલે થોડોક નીકળશે ને તો બહુ ટાઈમ ગયો જાય તો સચિનને તો અમારે જમવામાં થોડું 2 જણાનું ખાઈ લીધું છે 2 જણાનું ખાઈ લીધું છે હું ફોટા પાડવામાં રહ્યો ને જતો એ ઉપાડી ગયો હવે જમી તો લીધો ને ખવડાવી દીધું આમ પેટ ભરી પણ હવે આ છે ને હલવા નથી દેતા અહીંથી અમારે બેનું આ બધી અહીંયા ઊભી રહી ગઈ ફૂલડા નાખ્યા ને કયાક વાના કીધા પણ શું કહેવાય કે બેનનો યત જ એટલો હોય તો એકચ્યુઅલી હગાઈ થઈ ગઈ છે એટલે મારે કઈ ન બોલાય તો તમે એમ કહો છો અરે અરે આ બધું હું નાખી પણ આ મને હેરાન કરે છે ને એટલે મારે નાખવાનું છે એટલા માટે આજની સ્ટોરીમાં બધાનો વારો છે હાલો તો હવે અમને જવા દો તો ના પાડે છે ઈ નો કહેવાય નામ નો દેવાય ઈ ના પડે જોવે ને તો ખીજાય મને ચાલો બધા અમારી રાહ જોવે છે એટલે મને જવા દો તમે મને નથી આવડતી મારી ઘરવાળીનું નામ તો મને જવા દો કાર્યક્રમ બતાવી નાખ્યું છે આપણે અને હવે બધું મેદાન થઈ જાય ખાલી કેમ કે બધા મહેમાનો વૈયા ગયા છે અને અમે રાજુભાઈ ને કહીને કહી છે જય વેલનાથ હવે બાકી મળશું કઈ કામકાજ હોય તો કહેજો હા જય વેલનાથ અને સારો સપોર્ટ ને સારું કાર્યક્રમ કર્યું હતું અને આનંદ આવી ગયો ફૂલ મજા આવી ગઈ આનંદ એવો આવ્યો ને કે મજા જ આવી વરસાદ ભલે હતો પણ થોડીક આવી મજા
હું કહું છું ભાઈ બરાબર છે. હવે આ બધા હજી ફોટા પડવાનું બાકી છે તો હવારથી આવ્યા છે ને ફોટા જ પડી બધાને રામ રામ મળીને જય શ્રી કૃષ્ણ કરીને જય વેલાદ બાપુ કરીને નીકળી જશે આપણો ઘર બાજુ જવા માટે. તો હવે આપણે પકડી જશે મહુવા જવાનો રોડ. તો તમે વિચારતા હશો પેલા ગાડી હતી ને પછી 4 વ્હીલ આવી કેમ પણ જાદુ થઈ જાય આપણા હાથમાં ગમે હું કહું હતું પેલા સાયકલ નહોતી પછી ત્યારે હાલીને જતા પછી લીધી સાયકલ પછી લીધી 2 વ્હીલ લીધું પછી 2 વ્હીલ લઈને પછી પાછી હું લીધી થોડાક સમય પછી 3-4 ફૂલ 2 વ્હીલ કરી અને પછી લીધી આ ટુકડો. તો અત્યારે શું કહેવાય કે આપણી પાસે તાત્કાલિક ગાડી આવી ગઈ સારું જ કહેવાય બરાબર. તો હવે હાલો મહુવા બાજુ જાય છે ને પછી તમને બતાવું મારા એવોર્ડ બધા કે અમારા સમાજનો એવોર્ડ કેવો હતો. મિત્રો અત્યારે આપણે મહુવાનો નજારો થોડોક જોઈ લીધો છે તો પહોંચી ગયા છીએ આપણે મહુવાની એન્ટ્રી લીધી છે અને બધાને મળીને મજા આવી ગઈ અને આનંદ આવી ગયો છે. તો બધાને ધીમે ધીમે છે ને પેલા ઘરે પહોંચાડી દો બરાબર એટલે પહોંચી જાય ન કરે તો હાલો ઘરે પહોંચ્યા. ફર્સ્ટ અમારો એવોર્ડ છે એટલા માટે આપણે પેલા માતાજી ભાઈ મૂકી દઈ અને આવો નવો એવોર્ડ આપતા રહે આપણે એ પ્રાર્થના કરીએ છીએ. અને આનંદ આવી ગયો બધાને મળી. હવે રિએક્શન લઈ આવડે મારા મમ્મીને જે શબ્દ પૂછ્યું તો મમ્મી આપણે આ એવોર્ડ મળ્યો તો તમને કેટલી ખુશી છે? હમણાં એમ બોલો હું કઈ મારા મમ્મી નું ફેસ તો નહીં રિવીલ કરું પણ હું મારે મોટા રાખીને ખાલી પૂછું છું તમને બધાને જવાબ આપશે બરોબર. તો મમ્મી તમને એવોર્ડ જોઈને તમને કેવું લાગે છે? સારું લાગે છોકરા નામ અમારું આગળ નામ બધાનું નામ સારું કરે રોશન તમને સારું લાગે સંભળાય છે ને તમને બધા નથી સંભળાતો મમ્મી? તો આપડા એવોર્ડ 0 આપડે 2 એવોર્ડ આવેલા છે 2 આઈડી ના આવેલા છે. આ બલદેવ ઠાકોર વાળી આઈડી છે એમાં છે ડિજિટલ મીડિયા કલાકાર અને એક છે આપડે આ પૂરો ઠાકોર બ્રાન્ડ ઇઝ નામ બાકી મહુવાનો કાનોડો એટલે પૂરો ઠાકોર. તો બધા બહુ ખુશ થઈ ગયા ને શું કહેવાય કે સમાજનો કામ હતો સમાજનો એવોર્ડ હતો એટલે બધા દાદીના રેડ થઈ ગયા. તો મારા પા તો ઉતા છે. પા તમને કેવું લાગ્યું કે રાઈડ કાઢી જાય એવોર્ડ મળ્યો તમને કેવું લાગ્યું? સારું એને સારું લાગ્યું છે કેમ કે અત્યારે બધા હુઈ ગયા છે એટલા માટે આપણે પૂરું મારા તો હાથ બેસી ગયો છે અને મજા આવી ગઈ બધાને મળીને બધાને બહુ એવી કઈ માં હોય દીકરો આકલ જાતો હોય તો ખુશી નો થાય. તો હું આ એવોર્ડ લઈને આવ્યો પણ મારા મમ્મી ને વાલો તો હોય જ છે ને. તો આપણો એવોર્ડ વાલો છે ને બધું વાલો છે. આ તો બધું માતાજી દયા ને મા બાપ ના આશીર્વાદ આવું બધું થાય છે બરોબર. એટલી આપણે પ્રગતિ કરી છે અને આવીને આપણા મા બાપ નો સફા શું કે માતાજી ભગવાન નું બધાના મા બાપ નો બધાના આશીર્વાદ રહે એટલે આવીને આપણે પ્રગતિ કરતા રહીશું અને નવા આપણે ફિટ થઈ આપણે સોશિયલ મીડિયામાં કામ કરતા રહીશું બરોબર. તો હવે આપણે કન્ટેન્ટ એટલું વિચાર્યું છે કે આપણે બ્લોગ ઉતારવાનું કન્ટેન્ટ ચાલુ કરી દેવાનું છે એટલે ચાલુ તો છે જ તે પણ હવે કઈક આમ તમને બધાને મજા આવે ને એવી રીતના કેમ કે હવે કઈક આમ આજ બધાનો પ્રેમ જોયો ને તો એમ થાય છે કે કઈક કરવાનું મન થાય છે ત્યારે કેમ કે બધાનો પ્રેમ જ એટલો હતો પણ બધાની લાગણી હોય ને પણ ગામમાં ગયા અમે સળિયા ગામમાં બધાનો બહુ જાજો પ્રેમ મળ્યો અને બધાને દિલથી થેન્ક યુ અને ધન્યવાદ તમે બધા મને એટલો પ્રેમ આપ્યો અને સાથ આપ્યો. અને હું તો તમને એટલું જ કહું છું કે તમે બધા આવા નવા મારા બ્લોગ જોવો અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પણ જોવો અને આપણે સોશિયલ મીડિયામાં આપણે ધૂમ મચાવી નાખીએ બરોબર. તમારો બધાનો પ્રેમ મને સપોર્ટ હશે ને તો મને પણ મજા આવશે તમને બધાને પણ મજા આવશે. પણ આજે તમે બધે જોઈ લીધી ને બાકાજી કે પોઈ દીધી પણ વરસાદના કારણે શું કહેવાય કે આપણે તેજ ઉપર કઈ બોલી ન કેમ કે મારે પણ બોલવાનું હતું પણ હા જે મારો બીજા એવોર્ડનો જે પડકારો કર્યો ને એનો કાંઈ ન ઘટે. તમારો બધાનો દિલ જીતી દીધું તમે બધા મારું બરોબર. બહુ મને મજા આવીને ખુબ આનંદ થયો કે તમે બધા આવો પડકારો મેં પહેલી વાર સાંભળ્યો કે નહીં મારા નામથી કઈક આવું પડકારો બધા લાગે છે. તો બહુ બધાનો પ્રેમ હતો અને મોટા વડીલો અને નાના પુલકડાઓ અને બેનો બધા અને ભાઈઓ બધાનો બહુ જાજો પ્રેમ હતો અને મારા વાલા મિત્રોનો પણ બહુ જાજો પ્રેમ હતો. તો એ બધાને પ્રેમ માણતા હું એટલા અહીંથી બ્લોગ મારો પૂરો કરું છું અને આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરો અને હું તમને બધાને એટલું કહું છું તમે બધા મને સપોર્ટ કરશો ને એટલે મને આગળ મજા આવશે બ્લોગ ઉતારવાની બરોબર. તો આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હા હું તો કામ કરું છું કેમ કે મારે કામ કરવું એટલે જરૂરી છે કેમ કે મહેનત તો આપણે પેલા કરવી જ પડે. મહેનત કરશું ને તો બધું થાય. તો તમારા આગળના વિડીયો મારા પણ જોયા છે એડિટિંગ ના છે ફેબ્રિકેશન ની કામ કરું છું બરોબર. અને મહેનત થી કમાવશું મહેનત થી ખાવશું અને આવી રીતે મહેનત કરતો રહે
અને જિંદગીનું જે સ્ટ્રગલ આવે એ બધું શું કહેવાય કે હાસિલ કરતો જાય ને બધાના આશીર્વાદ થી ને બધાને પ્રેમ બધાને support છે. હા એટલે મારા મમ્મી કીધું છે તમારા બધાના પ્રેમ છે અને સપોર્ટ થી છોકરો આગળ આવી જાય બરોબર. તો બધાને ગુડ નાઇટ અને જય માતાજી ને જય માં મેળી બધાને જય વેલનાથ બાપુ.